નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર. આજે આપણે આપણું ફિઝિક્સ સરળ ફિઝિક્સમાં ફિઝિક્સ પ્રેક્ટિકલ એક્ઝામ 2026ની વ્યવસ્થિત પ્રિપેરેશન કરીએ છીએ, જેના ભાગરૂપે તમારે પ્રેક્ટિકલ બુકની અંદર 12 નંબરનો પ્રેક્ટિકલ એટલે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ, કાચના લંબઘન વડે એમ કહેવાય કે એ ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ વડે કાચના લંબઘનનો વક્રી ભવનાંક શોધો. તો એ જે પ્રેક્ટિકલ છે એ પ્રેક્ટિકલનો હેતુ કે તમારા જે ક્વેશ્ચન પેપરમાં ક્વેશ્ચન પૂછ્યો છે હેતુના સ્વરૂપમાં આવે. સાધનો ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ, કાચનો સ્લેબ, ચોક, મેગ્નિફિકેશન ગ્લાસ, અવલોકનમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે માઇક્રોસ્કોપ, ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ એ વર્નિયર છે, માટે એની લઘુત્તમ માપશક્તિ લખવાની છે. પછી આપણે એક રીડિંગ બતાવવાનું છે. અવલોકન કોષ્ટક ગોખવાનું નથી, આ રીતે તૈયાર કરવાનું છે. ગણતરી કરવાની છે. ગણતરીમાં ખાસ યાદ રાખવાનું કે છેલ્લું જ રીડિંગ એ મોટું હોય, પહેલું રીડિંગ નાનું હોય, પછી બીજા રીડિંગની બાદબાકી કરવાની, એ પછી બેયનો ભાગાકાર કરવાનો, પછી એની ત્રુટિ શોધવાની, છેલ્લે પરિણામ લખવાનું છે. એ ખાસ ભૂલવાનું નથી. તો આ પ્રેક્ટિકલ અને અવલોકન કોષ્ટક કેવી રીતે દોરવાનું અને વાયવાની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકે, તો એનો ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર ઉપલબ્ધ છે. એને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.